મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે શું જોયું હતું લાસ્ટ ક્લાસમાં કે પાત્ર કોને કહેવાય છે, કોણ અપાત્ર હોય છે, એ બધું આપણે જાણ્યું અને એના ઉપર આપણને ખ્યાલ આવ્યું કે જે પણ પાત્ર હોય તો એમાં શું પાત્ર હોય કે સાધર્મિક બંધુઓ હોય અથવા તો અનુકંપા પાત્ર હોય. તો એવા જીવોને અન્ન પાણી સ્થાન આ બધું આપવાથી શું થાય છે, શયન વસ્ત્ર એ બધું આપવાથી પુણ્યકર્મનું બંધ થાય છે. અને જો સુપાત્ર હોય, હાઈએસ્ટ લેવલના જે સુપાત્ર હોય એમને આપવાથી તો ઘણું જ પુણ્યકર્મોનું બંધ થાય છે. પછી સાધર્મિક બંધુઓને એના સેકન્ડ નંબરમાં અને થર્ડ નંબરમાં અનુકંપા પાત્રવાળાને આ બધું આપવાથી થર્ડ નંબરમાં આટલા માત્રમાં એવી રીતે ઉતરતા ક્રમે પુણ્યકર્મોનું બંધ થાય છે આપણા. તો એ આપણે જોયું હતું. અને એમાં પણ આપણા ભાવો ઉપર છે કે કેટલા ભાવપૂર્વક આપણે કરી રહ્યા છે બધું, તો એના ઉપર પણ ડિપેન્ડન્ટ છે કે કેટલા પ્રમાણમાં શુભ રસવાળા પુણ્યકર્મોનું બંધ થાય છે. પછી 6, 7, 8માં આપણે શું જોયું કે મન વચન કાયાના શુભ વ્યાપાર, મન વચન કાયાના શુભ વ્યાપારથી આપણે પુણ્યકર્મોનું બંધ કરી શકીએ છીએ. 9th છે દેવગુરુને નમસ્કાર વગેરે કરવાથી પણ પુણ્યકર્મોનું બંધ થાય છે. જે પણ પંચ પરમેષ્ઠીમાં દેવ તત્વમાં કોણ આવે છે, અરિહંત અને સિદ્ધ ભગવંત, તો તે છે દેવ તત્વ. તો એમને નમસ્કાર વંદન ને એમને બહુમાન પૂર્વક, આદર બહુમાન ભાવપૂર્વક, ખૂબ ઉલ્લાસપૂર્વક આપણે જો ભક્તિ કરીએ તો ઘણા જ પુણ્યકર્મોનું બંધ થાય છે. ગુરુ તત્વમાં કોણ આવે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વીજી ભગવંતો. તો એમને નમસ્કાર વગેરે કરવાથી પણ પુણ્યકર્મોનું બંધ થાય છે. તો આપણે આટલું જોયું. હવે આપણે કન્ટિન્યુ કરશું આગળ કે શું શું આપણને કરવાથી, કેવા પ્રકારના આપણે શું કરીએ તો જેનાથી પુણ્યકર્મોનું બંધ થાય છે. તો અહીંયા શું લખેલું છે કે સ્વ પર હિતાર્થે જિનેન્દ્ર શાસનની પ્રભાવના કરવી. એટલે કે પોતાના જે પણ આપણે કરીએ તો એમાં લાસ્ટ ફાયદો તો પોતાના, મેઇન ફાયદો તો પોતાના આત્માને જ થાય છે ને. આપણે જો પરહિત પણ કરીએ ને તો એમાં પણ સ્વહિત તો થાય જ છે. એટલે પરહિતમાં પણ સ્વહિત છુપાયેલું હોય જ છે, આત્મકલ્યાણ કરનારું જ છે. પણ એ જે પણ આપણે કરીએ તો એમાં જીન શાસનની પ્રભાવના થાય તો એનાથી ખૂબ જ પુણ્યકર્મોનું બંધ થાય છે. અને જેટલું પણ આપણને જો શક્તિ હોય આપણા પાસે, તો શક્તિ હોય એટલે કે જો આપણે એવા પોઝિશન્સ ઉપર હોઈએ કે પોલિટિકલ એવા આપણને એવી સત્તા મળેલી હોય, એવું પોઝિશન મળેલું હોય, જો સરકારમાં આપણે હોઈએ તો પછી શું થાય, આપણે કરી શકીએ કે જે પણ શાસન દ્રોહી હોય તો એમને પણ યોગ્ય શિક્ષા આપણને આપવી જોઈએ. જો આપણને શક્તિ હોય, આપણા પાસે પાવર્સ હોય તો એનાથી શું થાય કે જીન શાસન ઉપર કોઈ પણ એવું, જીન શાસનમાં કોણ આવે, જે આપણા ચતુર્વિધ સંઘ છે, આપણા જે તીર્થ છે, તીર્થભૂમિઓ છે, આપણા જિનાલય છે, જીન પ્રતિમા છે, આગમ છે, સાધુ સાધ્વીજી ભગવાન છે, ચતુર્વિધ સંઘ છે, એના ઉપર કોઈ પણ એવા પ્રોબ્લેમ્સ આવે, જે પણ પ્રોબ્લેમ કરનારા હોય છે, તો એમને પણ યોગ્ય શિક્ષા આપવી જરૂરી હોય છે. જો આપણા પાસે શક્તિ હોય એવી તો એ કરવું જ જોઈએ આપણને. તો એનાથી પણ પુણ્યકર્મોનું બંધ થાય, કારણ કે બધું તીર્થ રક્ષામાં આવે છે. શાસન, જીન શાસનની રક્ષાની અંડર આવે છે આ બધું, એટલા માટે. પછી છે વિવેકપૂર્વક અનેક દેવ મંદિર બંધાવવા. તો એવી રીતે વિવેકપૂર્વક દેવ મંદિર બાંધવા એટલે કે શું, પહેલા સ્ટાર્ટિંગથી કરીને એન્ડ સુધી બધું વિવેકપૂર્વક કરવું. એટલે સ્ટાર્ટિંગનું પ્રોસેસ શું હોય, હવે જિનાલય આપણને બાંધવાનું હોય છે તો પછી પહેલા તો સૌથી પહેલા આપણને એ જગ્યા જોવી જોઈએ ને, કે એ જગ્યા શું એ પ્રોપર છે, જે માટી છે અને એ જે ભૂમિ હતી એનું યુઝ શેનું થતું હતું ત્યાં. તો જો એવી જમીન હોય ને કે જ્યાં એવા વાડા ટાઈપની હોય, કે જ્યાં બધું પરટતા હોય એવા, કે બધું, અથવા તો નાલાઓ હોય, તો એવી જે અશુભ જગ્યાઓ હોય ને તો ત્યાં જિનાલય નહીં બાંધવું નહીં જોઈએ. એવી જગ્યાએ આપણે જો જિનાલય બાંધીએ ને તો પછી ત્યાં સંઘની ક્યારે પણ વૃદ્ધિ નહીં થાય. એ બધું આપણને સમજવું જોઈએ. અને પાપ પર કર્મોનું પણ બંધ થાય છે. એટલે
જગ્યા છે એ પહેલા જોવી જોઈએ કે કેવી છે, શુદ્ધ છે, પવિત્ર છે, સારી જગ્યા છે, જગ્યા જોવી. એટલે એક સ્ટેજ ઉપર વિવેકપૂર્વક આપણને બધું જોઈને જ પછી જિનાલે આપણને બાંધવું જોઈએ. આસપાસ સરાઉન્ડિંગ્સ કેવું છે, ત્યાં આપણી વસ્તી કેટલી છે, ત્યાં પછી એ સ્ટેટમાં સરકાર છે તો એનું કેવું વ્યવહાર છે જૈનો પ્રત્યે, એ બધું જ આપણને જોવાનું. જે સિટીમાં આપણે બાંધીએ છીએ તે એરિયામાં, તો ત્યાં આજુબાજુ જો વસ્તી હોય તો પછી સંભાળનાર હોય ને ત્યાં, નહીં તો નહીં હોય તો પછી બીજા પછી કબજા કરીને બેસી જાય. તો એ બધું નહીં હોય થવું જોઈએ. એટલા માટે પ્રોપર જગ્યા જોઈને જ જિનાલે બાંધવું જોઈએ, કે પછી બાંધીને આપણે એવું નહીં હોવું જોઈએ કે બાંધીને પુણ્યકર્મો આપણને મળી ગયા તો થઈ ગયું, પછી પાછળથી પણ એનું દેખરેખ તો એની પણ જવાબદારી આપણને ઉઠાવવી જરૂરી છે. એ પણ પછી એનું દેખરેખ થવી જોઈએ પ્રોપર, લાઈફ લોંગ જ્યાર સુધી આપણે જીવીએ એના બાદ પણ આગળના જનરેશન્સ પણ એનું પ્રોપર ધ્યાન રાખે. એનું જે પણ જીર્ણોદ્ધાર વગેરે જે પણ જે મેન્ટેનન્સ હોય છે બધું પ્રોપર એ થતું રહે એવા એરિયા, એવા જગ્યામાં તો ત્યાં એવું આપણને બાંધવું જોઈએ. તે બધું વિવેકપૂર્વક હોવું જોઈએ. પણ અનેક બાંધવા દેવ મંદિર એટલા માટે સંપ્રતિ મહારાજાનું એક્ઝામ્પલ આવે છે ને, કેટલા બધા જીન મંદિર એમણે બાંધ્યા હતા. તો એવી રીતે હોય છે. પણ એ બધું વિવેકપૂર્વક કરવાનું, એ ધ્યાન રાખવાનું. તો જે પણ આચાર્ય ભગવંત હોય તો એમની સલાહ, એમની નિશ્રા લેવી, એમને વિનંતી કરવી, અને એમના જે પ્રોપર એમનું જે હોય ને, જે પણ એ બતાડતા હોય છે, એમના ડિરેક્શન્સ જે આપતા હોય તો એવી રીતે એ ફોલો કરીને પછી બંધાવવા જોઈએ. અને જે પણ મટીરિયલ્સ આપણે યુઝ કરીએ એ દેવ મંદિરના કન્સ્ટ્રક્શન માટે, તો શક્તિ હોય તો ઉત્તમ વાળા જ એવા મટીરિયલ્સ યુઝ કરવા જોઈએ. એ પણ ધ્યાન રાખવાનું. પછી અનેક જિનેન્દ્ર પ્રતિમાઓ ભરાવવી જોઈએ. તો એ કરવાથી પણ પુણ્યકર્મોનું બંધ થાય છે, પાપ કર્મોનો નાશ થાય છે. તો જે પણ પ્રભુની પ્રતિમાઓ છે એ ભરાવવાનું ખૂબ જ લાભ હોય છે. જેટલી શક્તિ હોય તેટલી આખીની આખી પ્રતિમા આપણને ભરાવવી જોઈએ. જો નહીં હોય તો એટલીસ્ટ કોન્ટ્રીબ્યુશન કરીને પણ આપણને એનું લાભ લેવાનું. તો એનાથી પુણ્યકર્મોનું બંધ શા માટે થાય છે? કારણ કે એક વખત આપણે ભરાવી દીધી અને જિનાલે પણ બંધાવી દીધું. એના બાદ જેટલા પણ જ્યાર સુધી જે છઠ્ઠો વારો છે એ બેસશે નહીં ત્યાર સુધી તો સમજો કે આપણે સમજીને ચાલી કે ત્યાર સુધી એ હયાત રહેશે, એ જિનાલય અને પ્રતિમાઓ ત્યાર સુધી તો રહેશે એટલીસ્ટ, એવું આપણે કહી શકીએ. તો કન્સિડરિંગ ધેટ પોઈન્ટ, જેટલા વર્ષો બાકી છે એના માટે, તો એટલા વર્ષો સુધી ભલે આપણું મૃત્યુ થઈ ગયું પણ આ જિનાલય તો સાબુ જ છે અને પ્રતિમા પણ ત્યાં રહી બિરાજમાન આપણે ભરાવીને રાખી છે. તો દેટ મીન્સ જેટલા પણ ત્યાર સુધી જેટલા પણ જીવો પ્રભુનું દર્શન કરશે, જિનાલયમાં જેટલી પણ આરાધના વિધિ જેટલું પણ કરશે, બધી આરાધનાનો લાભ જે પ્રતિમા ભરાવશે કે જે પણ જિનાલય બંધાવશે એને બધું લાભ મળતું જશે કન્ટિન્યુઅસલી. એટલે કે જે આપણે બેંકમાં સમજો ને કે ઇન્વેસ્ટમેન્ટ કરીને ફિક્સ ડિપોઝિટ કરીને રાખીએ, આપણે ફિક્સ ડિપોઝિટ કરીને રાખીએ તો પછી યરલી એનું રિટર્ન્સ આવતા જાય ને, પ્રોફિટ આપણે કમાવતા જઈએ, પછી કઈ હોય નહીં આપણને કરવાનું. એક ફિક્સ્ડ અમાઉન્ટ આપણે ભરાવી દીધી ત્યાં ફિક્સ ડિપોઝિટ તરીકે, અને પછી યરલી એનું ઇન્ટરેસ્ટ આવતું જાય છે ને. તો બસ એવું જ હોય છે. એક વખત આ બંધાવી દીધું અને પછી આપણા ભાવો એવા હોય ને, અનુમોદનાના ભાવો હોય કે આપણે એક એપ્રિસિએશન અને એક અનુમોદનાના ભાવો રહેલા હોય ને કન્ટિન્યુઅસલી, કે અરે અમે આ જિનાલે બંધાવ્યું છે, કેટલું સરસ ઉત્તમ લાભ મળ્યું છે પ્રભુની કૃપાથી જે પ્રભુની પ્રતિમા ભરાવા મળ્યું અમને. તે એવા ટાઈપ્સના આપણા જો આવા ભાવો ચાલતા હોય છે ને, તો એને કહેવાય કે અનુમોદનાના ભાવો રહેલા છે, કે જે પણ આપણે સત્કાર્ય એવું કર્યું છે. તો એવા ભાવો જો ચાલતા રહેશે, જ્યાર સુધી ચાલતા રહેશે અંતરમાં, તો ત્યાર સુધી આપણને પછી એનું ઇન્ટરેસ્ટ મળતું જશે. જેટલા પણ જીવો ત્યાં જઈને દર્શન, વંદન, પૂજા વિધિ જે પણ કરશે, પૂજનો ભણાવશે કે જેટલું જે પણ કરશે, એ બધાનું લાભ આપણના ખાતામાં એ પુણ્યકર્મોનું બંધાતું જશે. એ ધ્યાન રાખવાનું. તો એવું છે, એનો મોટો ફળ છે એવું.
પછી છે શ્રી જિનેન્દ્ર પ્રભુના ચૈત્યના નિર્વાહ અર્થે વિવેકપૂર્વક દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. એ ધ્યાન રાખવાનું કે દેવદ્રવ્યના જે પૈસા હોય છે, જે જમા કરેલા હોય તો એ દેવદ્રવ્યમાં જ એનું યુઝ થવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એટલે જે સૌથી ઊંચો લેવલનું હોય દેવદ્રવ્ય, પછી શું હોય છે સાધારણ ખાતું વગેરે હોય ને, તો ડાઉન લેવલના હોય. તો જે પણ દેવદ્રવ્યમાં પૈસા હોય તો એ દેવદ્રવ્યના પૈસા નીચેના જે લેવલમાં એ યુઝ નહીં કરાય, સાધારણમાં યુઝ નહીં કરાય ક્યારે પણ. ખાસ ધ્યાન રાખવાનું. ઘણું જ પાપ, ચીકણા પાપ કર્મોનું બંધ થાય છે. દેવદ્રવ્યનું ભક્ષણનું મહાપાપ લાગે છે. એનું પછી જે ભોગવવા મળે ને, એ પછી રડતા રડતા આપણે એનું જે સજા છે એ આપણે ભોગવી શકવાના નથી, અને ભવ આપણા ખરાબ થઈ જાય એવું આ સેન્સિટિવ આ વિષય છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે દેવદ્રવ્ય જે ટોપ લેવલનું હોય એ નીચાના લેવલમાં એનું યુઝ નહીં થાય, પણ જે સાધારણ ખાતેનું હોય એ ઉપરના લેવલમાં યુઝ કરી શકાય. એટલે સાધારણ વાળા પૈસા એ દેવદ્રવ્યમાં યુઝ કરી શકાય. તો એવું હોય છે. આટલું આપણને જો માઇન્ડમાં રાખીએ, અને આપણે જો ટ્રસ્ટી વગેરે આપણે હોઈએ પોતપોતાના સંઘમાં, જિનાલયમાં ત્યાં સંભાળતા હોય, તો એ બધું ગડબડ નહીં કરવાની, ખાસ ધ્યાન રાખવાનું. બીજાનું અત્યારે આપણે એ બધું ગડબડ કરીએ, હમણાં આપણને ખ્યાલ નહીં આવે, આપણને લાગે અરે શું થશે, પણ જ્યારે કર્મો એની સજા આપે તો ત્યારે પછી એ બહુ ભારે પડશે પછી. એટલા માટે આપણને એટલીસ્ટ કર્મોથી તો ડરવું જોઈએ. જે પણ જેટલું થાય તો એટલું દેવદ્રવ્યની જે વૃદ્ધિ થાય ને, દેવદ્રવ્યની જેટલી વૃદ્ધિ થઈ શકે એટલી વૃદ્ધિ કરવી જોઈએ પ્રભુના ચૈત્યના નિર્વાહ માટે. એટલે કે જે પણ એનું મેન્ટેનન્સ વગેરે હોય છે, તો એના માટે જેટલું પણ જે પણ પૈસા જરૂરી હોય તો એની વૃદ્ધિ એ થાય, તો એવું આપણે પ્રયત્ન કરવાનો, અને વિવેકપૂર્વક દેવદ્રવ્યની વૃદ્ધિ આપણને કરતા રહેવું જોઈએ. તો જે પણ હમણાં સમજો કે એક પર્ટિક્યુલર XYZ સંઘમાં દેવદ્રવ્યના આટલા પૈસા જમા કર્યા છે, તો હવે બીજે ક્યાંક સમજો કે જિનાલયનું નિર્માણ થવાનું છે, તો આ પૈસા એમના એમ પડ્યા છે, તો એ ક્યાં વાપરવા આપણને લાગે, તો એ દેવદ્રવ્યના પૈસા બીજા કઈક જિનાલયનું નિર્માણ થઈ રહ્યું છે તો ત્યાં એ યુઝ કરી શકાય છે. તો એવી રીતે આપણને એવી રીતે વૃદ્ધિ કરતા રહેવાનો, અને એવી રીતે જ યુઝ કરાય. પણ દેવદ્રવ્યનું સાધારણમાં યુઝ નહીં કરાય. આટલું સિમ્પલ છે, આપણે સમજવાનું છે. ના એમાં પછી કોઈ એવા પર્સન્ટેજ માટે એવા પર્સન્ટેજનું પણ એવી રીતે નહીં થાય કે આટલા પર્સન્ટેજ આમાં, આટલા પર્સન્ટેજ આમાં. એ બધું પાપના બહુ ઘણા પાપ કર્મોનું બંધ થાય. ખાસ એમાં ધ્યાન રાખવાનું છે પોતપોતાને. જો આપણે એમાં હોઈએ અને બીજા લોકો સાંભળતા નહીં હોય, તો પછી ત્યાં આપણને સ્ટેન્ડ લેવાનું પોતાનું કે આ ખોટું છે, ને જો થાય નહીં થાય તો એમાં પછી હિસ્સેદારી નહીં રાખવાની, નહીં તો પાપ કર્મનું ભાગીદારી આપણે પછી આપણને એનું પછી ભયંકર ફળો આપણને ભોગવવા પડે. એટલા જ માટે જે પ્રોપર જે શાસ્ત્રના જે જ્ઞાતા હોય છે એવા લોકોને જ એવા પોઝિશન, પદવી આપવી જોઈએ આપણને. અનેક પૌષદ શાળાઓ આપણને રચવી જોઈએ. એક ખૂબ જ સરસ એવું છે પૌષદ શાળા રચવી જોઈએ. તો એનું એ શા માટે હોય પૌષદ શાળા? જે પણ ગૃહસ્થો હોય એ પૌષદ શાળામાં જઈને આરાધના કરી શકે, સામાયિક કરી શકે, પૌષદ કરી શકે છે, એના માટે હોય છે. પ્રતિક્રમણ કરી શકે એના માટે હોય છે. બસ આટલું જ નહીં હોય એનું યુઝ. પણ જે ઉપાશ્રય હમણાંના કાળમાં આપણે ઉપાશ્રય જે કહેતા હોઈએ, તો આ એ જ છે. એટલે કે ગુરુ ભગવંતોને આવી રીતે ચોમાસા કરવા માટે અથવા તો શેષકાળમાં એમને બિરાજમાન થવા માટે એ જગ્યા હોય છે, એવી રીતે આપી શકાય છે. ઘણું જ લાભ મળે. એટલા માટે કહે છે કે અનેક પૌષદ શાળાઓ રચવી. એટલા માટે એવી રીતે નથી કહેલું કે ઉપાશ્રયો બાંધવા. ઉપાશ્રય આપણને કેવું લાગે કે ઉપાશ્રય એટલે કે ગુરુ ભગવંતો માટે છે, પણ ગુરુ ભગવંતો માટે નહીં હોય. તેઓ તો નિર્દોષ હોય ને. તો જે આપણે બાંધીએ છીએ ને ઉપાશ્રયના નામથી, તો એ જગ્યાઓ એ ગૃહસ્થો માટે આરાધના હોલ ટાઈપ કહેવાનું. એ આરાધના હોલ હોય છે કે પૌષદ શાળા કહી શકાય એમને. એ આપણા માટે હોય, આપણા આરાધના માટે. અને એ આપણી જગ્યા તે પછી ગુરુ ભગવંતોને આપણે એવી રીતે આપણે આપતા હોઈએ છીએ કે આવી રીતે પધારો, એન્ડ આપણે વિનંતી કરીએ કે અમે ચોમાસામાં લાભ આપો, અથવા તો શેષકાળમાં અમને આપો લાભ. એવી રીતે હોય છે.
એ ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે અહીંયા કહેલું છે અનેક ઔષધ શાળાઓ રચવી. પછી શ્રી જીનેન્દ્રની મહાપૂજા કરવી. જે પણ આપણા ભગવાન છે, આપણા સંઘમાં જે પણ બિરાજમાન હોય અથવા તો તીર્થોમાં જઈને શું કરવાનું, મહાપૂજા આપણને કરવી જોઈએ. આપણે પાલિતાણામાં જોયું હશે ને, તળેટીને ત્યાં મહાપૂજા તેઓ કરતા હોય છે. કોઈક સંઘ આવે તો શું કરે, એમના સંઘ કોઈ પણ આવે ત્યાં દર્શન કરવા માટે, તો ત્યાં મહાપૂજાની રચના કરે ને, કેટલા સરસ એવા સુગંધી એવા એકદમ ઉત્તમ જાતિના ફૂલ યુઝ કરીને ત્યાં કેટલી સરસ એવી મહાપૂજાની રચના કરતા હોય છે તળેટીને ત્યાં, તે આપણે જોયું હશે. અને ત્યાં પછી બેસીને જે આપણે જ્યારે ભક્તિ કરીએ તો કેવા અલગ ભાવો આવે છે. પોતાના દ્રવ્યથી જો આપણે મહાપૂજાની રચના કરાવી હોય અને ત્યાં પછી આપણે ભક્તિ કરીએ તો કેટલા ઉત્તમ ઉત્કૃષ્ટ દ્રવ્યના કારણે આપણા ભાવો પણ ઉત્કૃષ્ટ આવતા હોય છે. તો એવી રીતે આપણને કરવી જોઈએ કે બીજા જે દર્શન કરનારના પણ ભાવો કરનાર જે જીવો હોય છે એમના પણ ભાવો એકદમ ચઢી જાય, સંકિત નું લાભ થઈ જાય, એવા પ્રકારની મહાપૂજાઓ રચવી કે પોતાને પણ સંકિત નો લાભ થાય અને બીજા જીવો દર્શનાર્થી જીવો હોય છે એમનું પણ એમને પણ સંકિત નો લાભ થાય. અને એટલું જ નહીં, બીજા જે અન્ય ધર્મીઓ હોય તો તેઓ પણ એવી રીતે ત્યાં પણ એમને પણ લાગે, અહોભાવ જાગે અને જીન શાસનની પ્રભાવના થાય. તો એવી રીતે આપણને મહાપૂજા કરવી. આપણા દેરા જિનાલયમાં, આપણા સંઘમાં ત્યાં પણ આપણને એ કરતા રહેવાનું. પછી સ્વાભાવિક રીતે દુઃખી થયેલા સાધર્મિક બંધુઓને તત્કાલ અને પરિણામે ધર્મ પોષક થાય તે રીતે વિવેકપૂર્વક સહાય કરી, શું છે અહીંયા, સહાય કરી સમ્યક માર્ગમાં સ્થિર રાખવા. સમ્યક છે અહીંયા, સમ્યક માર્ગમાં આપણને સ્થિર રાખવા. તો એવી રીતે એટલે કે શું, કે જે નેચરલી એવી રીતે દુઃખી થયેલા હોય ને એવા સાધર્મિક બંધુઓ. સાધર્મિક બંધુ એટલે કે જે સમાન ધર્મી હોય, એટલે કે જે આપણે જે મરિયન ભગવાનને જ આપણા ભગવાન તરીકે આપણે સ્વીકાર્યા છે, તે એવી જ રીતે જે પણ બીજા જે પણ હોય ગૃહસ્થો, જેમણે પણ અરિહંત ભગવંતને જ એવી રીતે સ્વામી તરીકે સ્વીકાર્યો હોય, તો એમને કહેવાય છે સાધર્મિક બંધુઓ. આપણા સાધર્મિક ભાઈ બહેન કહેવાય એમને. તો તેઓ રીચ પણ હોઈ શકે કે ફાઇનાન્શિયલી અનસ્ટેબલ પણ હોઈ શકે છે, ફાઇનાન્શિયલી વીક પણ હોઈ શકે છે. તો એવા જે હોય છે ને, જે ફાઇનાન્શિયલી વીક હોય અથવા તો બહુ તકલીફમાં એવી રીતે સ્વાભાવિક રીતે કોઈ દુઃખી થઈ ગયેલા હોય એવા સાધર્મિક બંધુઓ આપણા, તો એમને તત્કાલ એમની હેલ્પ કરવી જોઈએ આપણને. તો એ હેલ્પ કરવાથી પછી શું થઈ શકે કે જે આપણે હેલ્પ કરીએ તો એનાથી એમને એવી રીતે અનુકૂળતા પણ જે ધર્મ કરવા માટે એક અનુકૂળતાની પ્રાપ્તિ થઈ શકે છે. એક એવી રીતે એમના પાસે પછી એક રિલીફ થાય કે અથવા તો ટાઈમ મળે ધર્મ કરવા માટે, અથવા તો જે આવી સિચ્યુએશનમાં પણ જે શ્રદ્ધા છે એની અડગ રહી શકે પ્રભુ ઉપર. કારણ કે પછી એમને શું લાગે, સમજો કે આપણે એમને બીજાની સિચ્યુએશન આપણને સમજમાં નહીં આવે, પોતાની જ ત્યાં એ જગ્યા મૂકીને રાખીએ. સમજો કે આપણે પોતાની સાથે કંઈક થયું હોય, એવું જોરદાર એવું બિઝનેસ લોસ કે પૈસાની એકદમ તંગી થઈ ગઈ હોય, તો એ વખતે કોઈ બીજો કોઈ સાધર્મિક આવે જે જિનાલયમાં આપણને રોજ મળતું હોય અથવા તો પ્રતિક્રમણમાં રોજ આપણને મળતા હોય, તો એવા કોઈ સાધર્મિક બંધુ આપણને હેલ્પ કરે કે હમણાં હું આપને આપું છું 1 લાખ કે 2 લાખ જે પણ, અથવા તો એમ્પ્લોયમેન્ટ અહીંયા છે, સર્વિસ છે, તો ત્યાં આપ જોઈન કરી શકો છો, અથવા તો મારા બિઝનેસમાં આપ મારી સાથે ભાગીદારીમાં આવી જાઓ. તો એવી રીતે એવા સિચ્યુએશનમાં આપણને એવી રીતે કોઈ હેલ્પ કરવા માટે આવે તો આપણને ત્યારે કેવું લાગે, પ્રભુ ઉપર કેવા અહોભાવ જાગી જાય કે પ્રભુના આશીર્વાદથી શું થયું, એવા સાધર્મિક બંધુએ મારી સહાય કરી. એવી રીતે આપણને ભાવો ચડી જાય ને પ્રભુ પ્રત્યે અને એ સાધર્મિક બંધુઓ પ્રત્યે, કેવા આપણને ભાવો કેવા શુદ્ધ અને ચડી જાય ને. તો બસ એવું જ હોય, બીજાને પણ એવા જ ભાવો આવે. એટલા માટે બીજા જયારે દુઃખી હોય ને, તો ત્યારે આપણે એ જ વખતે તત્કાલ હેલ્પ કરીએ ને, તો પ્રભુ પ્રત્યે એમની શ્રદ્ધા છે એ હજી વધારે સ્ટ્રોંગ થઈ જાય. એવું વખત હોય ત્યારે કે કેટલાની શ્રદ્ધા પણ ડગમગ થઈ જાય પ્રભુ પ્રત્યે.
કે આવી આવી દુઃખની સિચ્યુએશનમાં કોઈ મારું સહાય નથી કરતું આ ને તે, અને ટાઈમ પણ એમને નહીં મળે, એવા દુઃખવાળી સિચ્યુએશન હોય, તો પછી જો જ્યારે એ જીવનું પોતાનું પેટ ભરાતું નથી, એ ભૂખો છે કે અથવા તો પૈસાની બહુ તંગી છે કે રોગ થયું છે, તો એ વખતે એ ધર્મમાં ક્યાં એનું મન ક્યાં સ્થિર કેવી રીતે રહી શકે? તો એ વખતે જો આપણે હેલ્પ કરીએ તો ત્યારે એનું એટલીસ્ટ મન સ્થિર થઈને એ ધર્મમાં, એ ધર્મ આરાધનામાં એ લાગી શકે છે. પ્રભુ પ્રત્યે જે એની શ્રદ્ધા છે એ હજી સ્ટ્રોંગ થઈ જાય, શાસન પ્રભાવ ના થાય. તો એવી રીતે આપણને વિવેકપૂર્વક આપણને સહાય કરવાનું, હેલ્પ કરવાનું, અને જે સમ્યક માર્ગમાં આપણને એવી રીતે એને સ્થિર કરવાનું, એની જે શ્રદ્ધા છે એ હજી વધારે સ્ટ્રોંગ થઈ જાય એવી રીતે, અને હજી વધારે ધર્મમાં પહેલા હતો એનાથી વધારે એ જોડાઈ જાય. તો એવી રીતે આપણને સાચા સમ્યક માર્ગમાં એવી રીતે સ્થિર રાખવા આપણને કરવું. જો એવી રીતે કરીએ તો શું થાય? આપણું ઘણું જ પુણ્ય કર્મોનું બંધ થાય. અને જો ફ્યુચરમાં આપણી જો પોતાની સિચ્યુએશન આવે આ ભાવમાં અથવા તો આગળના ભાવોમાં, તો આપણને પણ હેલ્પ કરનાર કોઈને કોઈ મળી જાય એવું છે આ. જો આપણે બીજાને હેલ્પ કરશું તો શું થશે? જો આપણે પોતે એવી ખરાબ સિચ્યુએશનમાં હશું ને, તો બીજા પણ કોઈક ના કોઈક એવા કોઈક ના કોઈક અચાનક હેલ્પ કરવા માટે આવી જશે આપણા પાસે, વિધાઉટ ઇવન આસ્કિંગ ફોર હેલ્પ. એવી રીતે થતું હોય છે. એટલા માટે શું કરવાનું? સેલ્ફલેસ થઈને, સેલ્ફિશ નહીં થવાનું, સેલ્ફલેસલી આપણને સાધર્મિક બંધુઓની હેલ્પ કરતા રહેવાનું. એવા ઇન્ટેન્શન આપણું હોવું ન જોઈએ કે એ પણ હેલ્પ કરશે પછી મને અથવા તો મળે, એવા ઇન્ટેન્શનથી નહીં કરવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું. બસ દયાભાવ રાખવાનું છે. અને સાધર્મિક બંધુ છે એટલા માટે એ કેવા છે? પાત્ર ગણાય છે. એ ભક્તિ પાત્ર છે, સાધર્મિક ભક્તિ પાત્ર છે. તો એવા ભાવથી આપણને બસ સહાય કરવાની છે. અને પ્રભુએ કહ્યું છે કે કરવું, એટલા માટે કરીએ છીએ. બસ એવા ભાવોથી આપણને કરવાનું. તો આવા અલગ અલગ રીતથી આપણને શું કરવાનું? જો આપણે એવા અલગ અલગ આપણે જે હમણાં ડિસ્કસ કરી, તો એ બધું આપણે એવા ટાઈપની પ્રવૃત્તિઓ કરશું શુભ ભાવપૂર્વક, તો પછી આપણને પુણ્યાનુબંધી પુણ્ય કર્મોનું ઉપાર્જન થાય છે, બંધ થાય છે. એટલે પુણ્યાનુબંધી પુણ્ય કેવા હોય છે? કે જે પુણ્ય બીજા નવા પુણ્ય કર્મોનું અનુબંધ કરાવે છે. તો એવા ટાઈપના પુણ્ય, એટલે કે શું? એ પુણ્ય કર્મ એવા ટાઈપના આપણે બાંધ્યા છે કે જ્યારે તે ઉદયમાં આવશે ને, તો ત્યારે જીવના ભાવો છે ને, એ ભાવો કેવા હશે? શુદ્ધ ભાવો હશે. એના કારણે એની કઈ બુદ્ધિ બગડશે નહીં, એને પાપ કાર્યો કરવાનું મન નહીં થશે. પણ એ પુણ્યકર્મના ઉદયમાં જે પણ એને સુખ સામગ્રી વગેરે મળશે ને, તો એનું એ સદુપયોગ કરીને એવું કરશે, સદુપયોગ એવી રીતે કરશે કે એના નવા પુણ્યકર્મોનું બંધ થશે. તો એવા ટાઈપના કર્મોને, એવા ટાઈપના પુણ્યના કર્મોને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. તો આવા પુણ્યાનુબંધી પુણ્ય કેવા હોય છે? આ કર્મો કે એ મોક્ષ માર્ગમાં વળાવવા સરખું છે. એટલે કે એ હેલ્પફુલ થાય છે કે મોક્ષ માર્ગમાં આગળ આપણને વધારે છે. એના માટે એ આલંબન રૂપ બને છે. એટલા માટે એ ઉપાદેય છે, આદરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય છે. જ્યાં સુધી આપણને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નથી થતી ત્યાર સુધી આ એક જ એવા ટાઈપના કર્મો છે. નહીં તો આપણે શું કહીએ હંમેશા કે કર્મ છે એ તોડવા યોગ્ય હોય છે. એવી જ રીતે આપણે કહેતા હોઈએ ને કે કર્મોની નિર્જરા જ કરવી જોઈએ, કર્મોથી મુક્ત થવાનું છે. એ તો છે, એ કરવાનું જ છે. પણ માત્ર આ પ્રભુ શું કહેતા હોય છે કે માત્ર આ ટાઈપના કર્મો છે એમને એ ઉપાદેય ટાઈપ કહેવાય છે. કેમ? કારણ કે આ પુણ્યાનુબંધી પુણ્ય એ કેવા છે? એ મોક્ષ માર્ગમાં એ હેલ્પફુલ બને છે, આગળ વધારે છે. એટલા માટે આ માત્ર આ ટાઈપના કર્મ છે, આ ઉપાદેય છે, એ બાંધવા યોગ્ય છે હમણાં જીવ માટે, જીવને. પણ એટ ધ એન્ડ આ પણ હવે પછી જો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી હોય તો પછી ટોટલી કર્મમુક્ત થવું જ પડશે. તો આ પણ એક પ્રકારના કર્મો જ છે ને, તો એને પણ પછી તોડવા જ પડશે. આ તોડીને પછી જ કર્મોથી ટોટલી મુક્ત બનીને આપણે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકશું, એવું હોય છે. પણ ત્યાર સુધી તો આ આદરવા યોગ્ય છે, ઉપાદેય તત્વ છે, ધ્યાન રાખવાનું. પણ બીજા હવે આ ટાઈપના જે પુણ્ય કર્મો છે, જે પંચાગ્નિ
તપશ્ચર્યા હોય તો એવા ટાઈપના અજ્ઞાન કષ્ટ વગેરે કરતા હોય છે. એટલે કે હવે એવા એવા મોટા મોટા એવા ઘોર તપ કરે કે હવન હોમ હવન કરે કે એવા ટાઈપના એવા ઉત્કૃષ્ટ એવા તપ કરે કે જેનાથી પોતાના શરીરને તો કષ્ટ થાય જ છે, પણ એમાં પછી પુણ્યકર્મોનું ઉપાર્જન એના કારણે થશે જ, કારણ કે આટલા તપશ્ચર્યા કરે છે, કષ્ટ એ ભોગવી રહ્યો છે જીવ, તો પુણ્યકર્મોનું ઉપાર્જન થશે જ, પણ એમાં પછી એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિની ઈચ્છા કે એવો સંકલ્પ પૂર્વક નથી કરતો જીવ, એટલા માટે એને અજ્ઞાન કષ્ટ કહેવાય છે. એમાં જ્ઞાન રહેલું નથી. સમ્યક જ્ઞાન એટલે કે સાચો એની માન્યતા અંદર એ સાચી માન્યતા રહેલી નથી એ જીવની અંદર, અજ્ઞાનતા ભરાયેલી છે, મિથ્યાત્વ ભરેલું છે. એટલા માટે એ જીવ જે પણ આટલા મોટા તપ કરે છે ને, પંચાગ્નિ તપશ્ચર્યા વગેરે એવા, એક આવ્યું છે કમઠ નું એક્ઝામ્પલ અહીંયા ચાટ બોક્સમાં, તો આ રાઈટ છે. કમઠે એ જ કર્યું હતું ને, પણ એમાં એણે શું કર્યું હતું કે બદલાના વિચારથી, રિવેન્જ લેવાની ઈચ્છાથી એણે એવા તપને વગેરે એવું કર્યું હતું અને અનશન લીધું હતું. તો એના કારણે એને જે જોઈતું, જે માંગ્યું તો એને તો મળ્યું, જે એવા પ્રકારની શક્તિ મળી કે એ આગળ ચાલીને જે આ મરુભૂતિ ઉપર, મરુભૂતિના જીવ ઉપર એને શું હતું, રિવેન્જ લેવાના ભાવો હતા ને, ક્રોધ ભાવ હતા, તો એ રિવેન્જ લેવા માટે જે એને શક્તિ જોઈતી હતી એ શક્તિ તો મળી ને આગળના ભાવોમાં, એ મારનાર તો બન્યો ને, દરેક ભાવમાં એને મારનાર બન્યો, એવી શક્તિ મળી અને એવા સિચ્યુએશન જે માંગી હતી એને મળી, પણ એના કારણે પછી શું થયું, એને શું જે માંગ્યું તો એવા પાવર્સ મળ્યા. એમ આપણે કહી શકીએ કે જેવું એક દેવભાવ ટાઈપનું મળ્યું એક વખત મેઘમાલીના એના એમાં, તો એ દેવભાવ જ મળ્યું હતું ને એને, મેઘમાલી શું હતું, દેવ હતું, તો એવી રીતે એને મળ્યું જે માંગ્યું હતું એ દેવભાવ. એને લાગે કે સુખ આપનાર છે, તો એક જ ભાવમાં એને એવું લાગ્યું કે એને પાવર્સ મળે કે જે પણ થયું, પણ આગળ એ પરંપરાએ તો સંસારની વૃદ્ધિ કરાવનાર બને ને, એના માટે શું થાય, એટલે કે મેન જે આપણો સંકલ્પ જે હોય છે એ દુષ્ટ ઇન્ટેન્શન નહીં હોવું જોઈએ. આ બધા તપશ્ચર્યા વગેરે જે પણ આપણે કરીએ તો એમાં અજ્ઞાનતા જો અંદર અને કે મિથ્યાત્વ એ ભરેલું હશે, તો આ બધું કષ્ટો આપણે કરશું તો એનાથી પુણ્ય કર્મોનું ઉપાર્જન તો થશે જ, યસ એ થશે, બટ એ પુણ્ય કર્મ એક એવા હશે કે જે એને કહેવાશે પાપાનુબંધી પુણ્ય, જે પાપનું, નવા પાપ કર્મોનું અનુબંધ કરાવનાર એવા પુણ્ય કર્મો નું બંધ થશે. એક એવા હોય છે પાપાનુબંધી પુણ્ય કર્મો કે એ ઉદયમાં આવે ને તો એ જે આપણે માંગ્યું હોય તો એ આપણને આપે, એવું ભાવ આપે, એવી સુખ સામગ્રી આપે, પણ એનું ઉપયોગ કરતી વખતે એ જીવની બુદ્ધિ બગડી જાય. જેમ દરેક ભાવમાં એની બુદ્ધિ બગડી ગઈ, કમઠના જીવની બુદ્ધિ બગડી ગઈ કે જ્યારે પણ એ મરુભૂતિ એટલે પાર્શ્વનાથ ભગવાનનું જીવને જ્યારે પણ એ જોતો હતો ત્યારે એને શું રિવેન્જના ભાવો, દ્વેષ ભાવો એ જાગી જતા હતા ને, અને પછી એને શું મન કરતું હતું કે એને હું મારી નાખું, અને તે જ કરતો હતો એ દરેક ભાવમાં, રાઈટ? તો એવું હોય છે આ. તો એ એક જ ભાવમાં એને જે માંગ્યું એ એવું ટાઈપનું એને મળે છે, સુખ આપે છે, પણ આગળ એ પછી એનો ઉપયોગ એ કેવી રીતે કરે છે, સદુપયોગ નથી કરતો, દુરુપયોગ કરે છે, બુદ્ધિ બગડે છે અને એ મારે છે આગળના એ મરુભૂતિના જીવને, દરેક ભાવમાં એ મારતો જાય છે. એટલે બુદ્ધિ બગાડીને પછી શું થાય છે, પુણ્યકર્મોનું ઉપાર્જન થઈને એ બુદ્ધિ બગાડે છે અને નવા નવા પાપ કર્મોનું એ બંધ કરાવે છે અને પરંપરાએ સંસારની વૃદ્ધિ થાય છે. એટલા માટે એને પાપાનુબંધી પુણ્ય એ કર્મોને તાત્વિક પુણ્ય નહીં કહેવાય. આ તાત્વિક પુણ્ય નહીં કહેવાય, એ પાપ ટાઈપ જ થઈ ગયું ને પછી, એટલા માટે એક એવું કહેવાય, એ હેય કહેવાય, એટલે કે ત્યાગવા યોગ્ય કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો બીજું એ પણ સમજવાનું છે, પણ બીજા મિથ્યાત્વી દેવો હોય છે જેમને પણ એવા મિથ્યાત્વી દેવ ભાવ મળ્યું હોય, અથવા તો એવા પદવીધર, એવા મોટા મોટા મનુષ્ય લોકમાં પણ એવા સારા એવા પોઝિશન્સ વાળા એવા મળ્યું હોય ને, સમજો કે કોઈ એવા મોટા મોટા ફેક્ટરીના ઓનર્સ હોય, પણ એ ફેક્ટરી કેવી હોય, કતલખાના જેવી ફેક્ટરી હોય,
એટલે એ જીવ પાસે તો પૈસો છે, ઘણું બધું પૈસો છે, પણ એ પુણ્ય કર્મના કારણે એ ફેક્ટરીનો માલિક બન્યો છે. પણ એવા ફેક્ટરીનો માલિક બન્યા એ શા માટે બન્યો છે? પુણ્ય કર્મોનો ઉદયના કારણે. પણ આ પુણ્ય કર્મ જયારે ઉદયમાં આવ્યા તો ત્યારે એનું એક શું કરે છે, જે એને સામગ્રી એને મળે છે એનો દુરુપયોગ કરે છે અને શું કરે છે, કતલખાનાઓ ચલાવે છે, જીવોની હિંસા કરે છે. તો એના કારણે આ પુણ્ય કર્મોનો ઉદયથી એ શું થાય છે, બુદ્ધિ એ બગાડે છે અને એ શું કરે છે, જીવ હિંસાઓ કરતો જાય છે અને નવા પાપ કર્મોનું બંધ કરે છે. તો જે પણ સમજો કે એક્ટર એક્ટ્રેસીસ હોય કે પોલિટિશિયન્સ, જે પણ જે ગડબડ જે બધા કરતા હોય છે, પૈસા વાળા બધા જે પણ કે મિથ્યત્વી દેવીઓ હોય, જે પણ જેમને પાવર સત્તા મળી હોય, કે જે પણ એવા એવા ટાઈપના ચક્રવર્તીઓ હોય, કે જે પણ શુભમ ચક્રવર્તી હોય, કે જે પણ એવા હોય ને બીજા જે પણ એવા પુણ્યકર્મના ઉદયવાળા પણ જે પાપ કરી રહ્યા છે, તો એ બધાનું શું સમજવાનું કે ભલે હમણાં એમના પાસે પુણ્ય છે, પણ એ તાત્વિક પુણ્ય નથી કહેવાતું, કારણ કે એ પાપાનું બંધી પુણ્ય છે. એ હમણાં ભલે ઉદયમાં છે આ પુણ્ય, પણ એ શું બંધ કરાવે છે? એ જીવોનું નવા નવા પાપ કર્મોનું બંધ કરાવે છે. તો દેટ મીન્સ એને માત્ર આ પર્ટિક્યુલર ભાવમાં એ સુખ આપે છે, પણ એ પરંપરા આગળ દુઃખની પરંપરા સર્જાવી નાખે છે. એટલા માટે આ પાપાનું બંધી પુણ્ય એ તાત્વિક પુણ્ય નથી અને તે હેય છે, એ ત્યાગવા યોગ્ય છે. ખાસ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે સમજ્યા બે પ્રકારના આ પુણ્ય તત્વમાં બે પ્રકાર આપણે સમજ્યા. એક તો ઉપાદેય પણ હોય છે, એક ટાઈપનું પુણ્ય, તે છે પુણ્યનું બંધી પુણ્ય. ઉપાદેય છે, આદરવા યોગ્ય છે, પણ પાપાનું બંધી પુણ્ય કેવું છે? તાત્વિક પુણ્ય નથી, સાચે પુણ્ય જ નથી કહેવાતું આ. એટલા માટે એ હેય છે. હવે આ પ્રમાણે શું કહે છે કે 9 પ્રકારના નિમિત્તોથી 42 પ્રકારે પુણ્ય બંધાય છે. એટલે કે શું? કે જે 9 પ્રકારો આપણે જોયા ને, કે પાત્ર ને અને દાન આપવાનું, મન વચન કાયાનો શુભ વ્યાપાર અને દેવગુરુને પૂજન વંદન વગેરે કરવાથી આ 9 પ્રકારે ના નિમિત્તોથી શું થાય છે? પુણ્યકર્મોનું બંધ થાય છે. પણ કેટલા પ્રકારના? 42 પ્રકારના અલગ અલગ ટાઈપ્સના સ્વભાવવાળા પુણ્યકર્મોનું બંધ થાય છે. તો એ આપણે 42 અલગ અલગ પુણ્ય પ્રકૃતિઓ અથવા તો 42 અલગ અલગ સ્વભાવવાળા જે પુણ્યકર્મો છે, એ હવે આપણે સમજવાનું છે. તો બધાને ગાથા સ્વીકારવાની છે, સાથે ગ્રહણ કરશું. 15 નંબરની ગાથા. સા ઉચ્ચ ઘો મણુ દુઘ સુર દુઘ પંચિંદી જાઈ પણ દેહા આઈ તી તણુ વંઘા આઈમ સંઘયણ સંઠાણા. ગાથા ગ્રહણ કરશું. સા ઉચ્ચ ગો મણુ દુઘ સુર દુઘ પંચિંદી જાઈ પણ દેહા આઈ તી તણુ વંઘા આઈમ સંઘયણ સંઠાણા. બધાને પાકી બાહેટ કરતા જવાનું છે બધી આ ગાથાઓ. પછી ઓરલ એક્ઝામ પણ રહેશે, જે રીતે જીવ વિચારમાં હતું એવી જ રીતે. એટલા માટે 15 જ ગાથા થઈ છે. દરરોજ એક એક પણ કરશો તો પાકી થઈ જશે. હમણાં તો 61 ગાથાઓ છે, ઘણું બધું ટાઈમ છે. સા એટલે કે શાતાવેદનીય કર્મો. ઉચ્ચ એટલે કે ઉચ્ચ. ગો એટલે કે ગોત્ર, ઉચ્ચ ગોત્ર કર્મ. પછી મણુ એટલે કે મનુષ્ય. દુઘ એટલે કે દ્વિક, એટલે કે મનુષ્ય દ્વિક. સુર એટલે કે દેવ અને દુઘ એટલે કે દ્વિક, દેવ દ્વિક. પંચિંદી એટલે કે પંચિન્દ્રિય. જાઈ એટલે કે જાતિ. પણ એટલે કે 5. દેહા એટલે કે શરીર, 5 શરીરો. આઈ એટલે કે પ્રથમા. તી એટલે કે 3. તણુણ એટલે કે શરીરના. ઉવંઘા એટલે કે ઉપાંગ. આઈમ એટલે કે પ્રથમ, એટલે કે પહેલું. સંઘયણ એટલે કે સંઘયણ. સંઠાણા એટલે કે સંસ્થાન. શબ્દાર્થ તો જોઈ લીધું, ગાથાર્થ વિશેષાર્થ સમજી લેશું. શું છે આપણે જોઈ લઈએ. અરે એક મિનિટ. શાતાવેદનીય
ઉચ્ચ ગોત્ર, મનુષ્ય દ્વિક, દેવ દ્વિક, પંચેન્દ્રિય જાતિ, 5 શરીર, પહેલા 3 શરીરના ઉપાંગ, પહેલું સંઘયણ અને પહેલું સંસ્થાન. તો આવી રીતે શું બતાવે છે અહીંયા? આ ગાથા નંબર 15 નું અહીંયા ગાથાર્થ બતાવે છે. હવે એનું વિશેષાર્થ આપણે સમજી લેશું. સૌથી પહેલું શું છે? શાતાવેદનીય. અહીંયા હવે મેઇન તો અહીંયા શું સમજવાનું છે? અહીંયા 42 કર્મો બતાવે છે. હવે શું બતાવશે? હવે 42 ટાઈપ્સના જે પુણ્ય પ્રકૃતિઓ છે તો તે અહીંયા બતાડશે 1 by 1, 1 2 3 4 કરીને એવી રીતે. તો સૌથી પહેલું બતાવે છે શાતાવેદનીય કર્મ. તો હવે અહીંયા હવે શું છે? આ બંને ટેબલ્સમાં શું બતાવે છે કે આ બંધાયેલ શુભ કર્મ એટલે કે બંધાયેલ શુભ પુણ્ય કર્મનું નામ અહીંયા બતાવશે આ ટેબલમાં. જેમ કે શાતાવેદનીય કર્મ, ઉચ્ચ ગોત્ર કર્મ, એવી રીતે નામ બતાવશે. અને આ કર્મોનું વિપાક શું છે, એ શું ફળ બતાવશે જ્યારે એનું ઉદયમાં આવે. એટલે કે પુણ્યોદય એટલે કે પુણ્યોદય એટલે કે શું? પુણ્ય અને ઉદય એટલે કે પુણ્યનું ઉદય થાય તો ત્યારે જે અનુભૂતિ કેવી થાય? શુભ અનુભૂતિ થાય. એટલે કે શું? પુણ્યનો ઉદય થાય. પુણ્ય શું છે? પુણ્ય કર્મો છે. એટલે પુણ્ય કર્મોનો જ્યારે ઉદય થાય તો ત્યારે એ ફળ રૂપે શું બતાડે? ઓબ્વિયસલી પુણ્ય તો શુભ જ નું ફળ આવે તો શુભ જ હોય ને, અશુભ થોડી ના હોય. તો શુભ અનુભૂતિ થશે, શુભ અનુભવો એટલે કે એનું બીજું નામ છે શુભ ફળ. એનું જે વિપાક છે, શુભ વિપાક, એ શું બતાડશે? તો તે આ ટેબલમાં બતાવે છે. એટલે કે અહીંયા રાઈટમાં કર્મોનું અહીંયા નામ બતાવે છે. આ કર્મોનું નામ બતાવશે અહીંયા રાઈટમાં, અને લેફ્ટમાં એ કર્મો કેવા પ્રકારના ફળ ની અનુભૂતિ કરાવશે, કેવા ફળો આપશે, કેવા વિપાક આપશે, કેવા અનુભવ કરાવશે. તો તે અહીંયા લેફ્ટના કોલમમાં બતાવ્યું છે. ઓકે, તો હવે સૌથી પહેલું શું છે અહીંયા? શાતાવેદનીય. તો શાતાવેદનીય કર્મો જ્યારે ઉદયમાં આવે તો ત્યારે શું કહેવાય કે પુણ્યોદય થયું છે જીવનું, અને એ શાતાની અનુભૂતિ કરાવશે, સુખની અનુભૂતિ કરાવશે. એ ધ્યાન રાખવાનું. ઓકે, એવી રીતે છે. પછી બીજો છે, અને હા, આ વેદનીય કર્મ છે એ કેવો છે? અઘાતી કર્મ છે. તો એમાં શાતાવેદનીય ટાઈપનું એ કર્મ એને કહેવાય છે પુણ્ય કર્મ. અને જે બીજો છે અશાતાવેદનીય કર્મ, તો એ પુણ્ય કર્મ નથી ને, કારણ કે એનું જ્યારે ઉદયમાં આવે તો ત્યારે એ સુખની અનુભૂતિ નથી કરાવતો, પણ દુઃખની અનુભૂતિ કરાવે છે. એટલા માટે એનું ટેબલમાં અહીંયા આવશે નહીં. પણ એ જ્યારે પાપ કર્મો આપણે ભણશું આગળની ગાથાઓમાં, જ્યારે આવશે એ નેક્સ્ટ તત્વ, તો ત્યારે આવશે એનું નામ. એટલે ધ્યાન રાખવાનું. હવે છે ઉચ્ચ ગોત્ર કર્મ. તો આ ગોત્ર કર્મ કેવું છે? ઉચ્ચ ટાઈપનું ઉચ્ચ ગોત્ર કર્મ. તો એ જ્યારે ઉદયમાં આવે તો ત્યારે જીવને કેવા અનુભૂતિ કરાવે છે? એ ઉત્તમ વંશ કે કુળ કે એવી જાતિમાં જન્મ એનું થાય છે જીવનું. એટલે જ્યારે જો આપણે પહેલા ઉચ્ચ ગોત્ર કર્મ બાંધ્યું હોય તો પછી એ ભાવમાં પછી શું આપે? પછી નેક્સ્ટ ભાવમાં એ શું આપે? ક્યાં જન્મ આપે? જે ઉત્તમ વંશ હોય, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ હોય ને, તો એમાં એ જન્મ આપણું થાય છે. એટલા માટે ધ્યાન રાખવાનું કે જો આપણા મનના ભાવો ને બધું આપણા એવા હોય ને કે બીજા આપણા અહંકાર ન હોય આપણામાં, જો અહંકાર ને વગેરે હોય ને, બીજાને આપણે નીચા માનતા હોઈએ છીએ આપણાથી, બીજાને આપણે હળહુડ એવી રીતે કરીએ, બીજાને અપમાન કરીએ, તિરસ્કાર ભાવના હોય, અથવા તો એવા ફિલિંગ્સ હોય ને કે અરે આ તો નીચ છે, આ નીચ જાતિવાળા છે, અરે આ તો નીચ છે, એનું તો કઈ મારા લેવલનું નથી, આ એની કાંઈ શું ઓકાત છે, એનું શું છે લેવલ, શું છે, એવા બધા આપણા મનમાં જો આપણા એવા વારંવાર ભાવો આવતા હોય ને, તો દેટ મીન્સ કન્ટિન્યુઅસલી આપણું શેનું બંધ થાય છે? નીચ ગોત્ર કર્મનું બંધ આપણે કરી રહ્યા છે બેસીને. આ ભાવમાં ભલે ઉચ્ચ ગોત્રમાં આપણો જન્મ થયું છે, દેટ ડઝન્ટ મીન દરેક જન્મ આપણો ઉચ્ચ ગોત્રમાં થશે અને જૈન ધર્મ જ મળશે એવું કઈ રૂલ નથી કઈ. જો હમણાં એવા આપણે જેમ હમણાં એક્ઝામ્પલ્સ આવે એવા અશુભ ભાવો ચાલતા હશે તો પછી નીચ ગોત્રમાં, નીચ વંશ, નીચ કુળ જાતિમાં જન્મ થવાના ચાન્સીસ રહેલા છે. એટલા માટે શું કરવું? વી હેવ ટુ બી ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ. વારંવાર એવા ભાવો લાવવા કે
પ્રભુની કૃપાથી મને ઉચ્ચ ગોત્રમાં મને જન્મ મળ્યું છે, અને બીજા જે છે એમના ઉપર દયાભાવ રાખવાનું, ક્યારે પણ એવા નીચી નજરથી બીજાને જોવાનું નહીં, કે ખાસ ધ્યાન રાખવાનું. બીજા જીવોને જો શાતા પહોંચાડશું તો પછી આપણા પણ શાતાવેદનીય કર્મોનો બંધ થશે અને સુખની અનુભૂતિ થશે. જો હિંસા 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 જ વાળા ભાવો હશે, હિંસાની અનુમોદના વાળા ભાવ હશે, તો ક્યાંથી પછી એવા શાતાવેદનીય કર્મોની ના બંધ થાય? એ વિચારવા જેવું છે. એટલા જ માટે શું કહ્યું છે કે આ કર્મો એ શેના કયા નિમિત્તોથી બંધાય છે? જે 9 નિમિત્તથી. શું ગાથામાં જ આવ્યું હતું? શું આપણે શીખ્યા? એ કર્મો જો આપણને બાંધવા હોય ને, આ બધા જે હમણાં 42 જે આપણે શુભ અનુભૂતિ વાળા આપણે કર્મો જે આપણે જે જોઈ રહ્યા, જે જોવાનું સ્ટાર્ટ કર્યું છે, એ ક્યારે થશે? એ 42 પ્રકારે પુણ્ય ક્યારે બંધાશે? આ 9 પ્રકારના નિમિત્તોથી બંધાય. તો આ 9 પ્રકારના નિમિત્તોનું આપણે જો આ કરીએ જ નહીં, જે 9 પ્રકારના નિમિત્તો આપણે ભણ્યા અહીંયા, આ 9 પ્રકારના જે અહીંયા આવી રીતે દાન ને બધું આપણે આપીએ નહીં, મન વચન કાયાના શુભ વ્યાપારો હોય જ નહીં, દેવગુરુને નમસ્કાર કરતા જ ન હોઈએ, દેરાસરમાં જવાનું મન જ નહીં થાય, કઈ નવકારનું ન બોલવાનું મન નહીં થાય, આ બધું થાય જ નહીં, તો પછી આ તો આપણે બાંધી શકવાના નથી. એ ખાસ વિચારીને લખી લેવાનું પછી, કે આ બધું પછી નહીં મળે. જો આ 9 પ્રકારના નિમિત્તોનું આપણે આચરણ કરશું તો જ આવા કર્મો જે હમણાં જોઈ રહ્યા છે તો જ એ બંધાશે, અને તો જ આવા ફળો મળશે, નહીં તો નહીં મળે. ત્રીજું શું છે? મનુષ્ય, શું આપણે ભણ્યું ગાથામાં? શું હતું? મનુષ્ય દ્વિક. તો મનુષ્ય દ્વિક એટલે કે શું? 2 પ્રકારના કર્મો. મનુષ્ય દ્વિક એટલે કે મનુષ્યના રિલેટેડ 2 પ્રકારના કર્મો. તે કયા છે? મનુષ્ય ગતિ નામ કર્મ અને મનુષ્યાનું પૂર્વી નામ કર્મ. આ 2 પ્રકારના કર્મોની જે એક જોડી છે, તો એ જોડી, આ 2 પ્રકારના કર્મોની જે જોડી છે એને કહેવાય છે મનુષ્ય દ્વિક. તો જ્યારે પણ આ શબ્દ આવે મનુષ્ય દ્વિક, તો ત્યારે બાહેટ કરી લેવાનું કયા 2 કર્મો છે. એક તો મનુષ્ય ગતિ નામ કર્મ અને બીજું છે મનુષ્યાનું પૂર્વી નામ કર્મ. ઓકે, તો આટલું સમજી લીધું. હવે આપણે પહેલું જોઈએ કે મનુષ્ય ગતિ નામ કર્મ છે. આ કર્મ એ ઉદયમાં આવે તો કેવું ફળ આપે? ત્યારે કહેવાય કે પુણ્યોદય થયું છે જીવનું, અને એનો ફળ રૂપે શું આપે? મનુષ્યપણાના સંજોગો મળવા. એટલે મનુષ્ય ગતિ આપે છે, નહીં તો બીજી મળી જાય દેવગતિ, કે કઈ છે તિર્યંચ ગતિ હોય, કે જે પણ કઈ છે આ નરક ગતિ. તો બાકી 3 ગતિઓ નહીં મળે, પણ મનુષ્ય ગતિ મળે આ મનુષ્ય ગતિ નામ કર્મના ઉદયના કારણે. પછી મનુષ્ય દ્વિકમાં બીજું શું છે? મનુષ્યનું પૂર્વી નામ કર્મ. એટલે એનું ફળ શું છે? એ ફળ શું આપે છે? એ ઉદયમાં આવે ત્યારે એ મનુષ્ય ગતિ તરફ ખેંચી જનાર કર્મ છે. મનુષ્ય ગતિ તરફ એ ખેંચાવીને ત્યાં લઈ જાય છે. એટલે કે શું? જ્યારે જીવ હવે એક ભાવ એનું મૃત્યુ પામ્યું, અહીંયા કંઈક XYZ ભાવ હતું, અહીંયા એનું મૃત્યુ થઈ ગયું, તો હવે જીવ શું કરશે? હવે બીજા ભાવમાં, નેક્સ્ટ ભાવમાં એનું પછી જ્યાં જન્મ થવાનું છે, તો તે એ જગ્યામાં જશે ને, આત્મા ત્યાં જશે, પછી ટ્રાવેલ કરશે. તો જ્યારે એ પછી જીવ જ્યારે જાય છે એક ભાવમાંથી બીજા ભાવમાં, તો ત્યારે એ શું થશે? એ આકાશ પ્રદેશ હોય ને, લોકાકાશ હોય, તો એ પ્રદેશો હોય તો એની શ્રેણીને ફોલો કરતો કરતો એ જાય છે એવી રીતે. તો જ્યારે એવી રીતે જીવ જતો હોય છે, તો એ વખતે આ કર્મ ઉદયમાં આવે છે. કયો? આનું પૂર્વી કર્મ. અને એ પણ કયા ટાઈપનું છે? મનુષ્યનું પૂર્વી નામ કર્મ. તો આ પછી ક્યાં લઈ જાય છે આ જીવ? મનુષ્ય ગતિ તરફ એ લઈ જાય છે. એટલા માટે એને શું કહેવાય છે? મનુષ્યનું પૂર્વી નામ કર્મ. મેન એટલે શું હોય છે કે આવી રીતે એ જ્યારે કાટકુણા કરતો હોય છે ને જીવ, તો ત્યારે આ ઉદયમાં આવે છે. આવા કાટકુણા કરીને જતો હોય છે ને, આવા ટર્નિંગ્સ વિગ્રહ ગતિ કરતું હોય છે, તો એ વખતે આ મનુષ્યનું પૂર્વી નામ કર્મ એ ઉદયમાં ત્યારે આવે છે. અને જ્યાં પછી હવે મનુષ્ય ગતિ તરફ પછી એ લઈ જાય છે ત્યાં, અને
ત્યાં સુધી પહોંચે તો ત્યાર સુધી એ ઉદયમાં હોય છે, એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ કયો છે કર્મ? નેક્સ્ટ છે શું આપણે ભણ્યું તો દેવદ્વિક છે. તો દેવદ્વિક તો એટલે કે દેવ રિલેટેડ બે કર્મો છે. તો બે બે કયા કર્મો છે? દેવાનુપૂર્વી નામ કર્મ અને દેવગતિ નામ કર્મ. આ બંનેની જોડીને શું કહેવાય છે? દેવદ્વિક કહેવાય છે. દેવગતિ નામ કર્મ અને દેવાનુપૂર્વી નામ કર્મ. તો દેવગતિ નામ કર્મ જો બાંધ્યું હોય જીવે તો પછી એક એવું એ જયારે ઉદયમાં આવે તો ત્યારે કહેવાય કે એનું પુણ્યોદય થયું છે અને એને કેવા મળશે? દેવપણાના સંજોગો મળશે. એટલે કે જે દેવગતિ મળશે એને. દેવગતિ મળવી એટલે કે શું? કે દેવપણાના સંજોગો મળે. એટલે કે જે દેવપણાને જ્યારે કોઈ જીવ જતો હોય તો ત્યારે કેવા સંજોગો મળે? એવા કેવું શરીર હોય? એવું કઈ એવું આપણા જેવું દુર્ગંધી શરીર નહીં હોય. વૈક્રિય શરીર મળે છે ને જે પણ એના સંજોગો, જે પણ એના સિચ્યુએશન્સ એક દેવગતિ વાળા હોય છે. તો એવી રીતે એવી પરિસ્થિતિઓનું જે નિર્માણ થાય છે તો એને કહેવાય છે દેવગતિ નામ કર્મ. જે દેવવાળા જે દેવપણું આપે છે તે. પછી દેવાનુપૂર્વી નામ કર્મ એટલે કે શું? એ દેવગતિ તરફ એ ખેંચાવવું. એટલે એ ખેંચીને લઈ જાય છે જીવને. એટલે કે શું હવે એનું મિનિંગ? કે તે જ છે કે એક ભાવ એને પૂરો કર્યો ક્યાંક. એક ભાવ એનું હતું ક્યાંક તિર્યંજમાં હોય કે મનુષ્યમાં હોય તો ત્યાં એનું ભાવ એને પૂરો કર્યો અને પછી આ ભાવને છોડીને આત્મા હવે બીજે ભાવમાં જશે. તો સમજો કે એવા કાટખૂણાઓ એવી રીતે જશે, વિગ્રહગતિ કરશે, કાટખૂણાઓ કરશે. તો ત્યારે આ શું દેવાનુપૂર્વી નામ કર્મ ઉદયમાં આવશે અને એને પછી દેવગતિ તરફ એ ખેંચીને લઈ જાય છે. તો એવું એનું આ ફળ છે. આ એવું ફળ બતાવશે આ દેવાનુપૂર્વી નામ કર્મ. પછી સાતમું છે પંચેન્દ્રિય શરીર નામ કર્મ. પંચેન્દ્રિય જાતિ નામ કર્મ છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ પંચેન્દ્રિય જાતિ લખવાનું અહીંયા ધ્યાન રાખવું. બુકમાં જો એવું હોય ગડબડ તો ત્યાં કરેક્શન કરી લેવું જરૂરી છે. તો પંચેન્દ્રિય જાતિ નામ કર્મ આ કેવું છે? આ કર્મ જો એ જ્યારે ઉદયમાં આવે જીવને તો એ શું આપે છે જીવને? પંચેન્દ્રિય જાતિ એ આપે છે. એટલે પંચેન્દ્રિય જાતિ એટલે કે શું? કે હવે એને જેમ કે જાતિઓ એક તો એકેન્દ્રિય જાતિ છે, બેન્દ્રિય જાતિ છે, તેન્દ્રિય જાતિ છે, ચૌરિન્દ્રિય જાતિ છે અને પાંચમી છે પંચેન્દ્રિય જાતિ. તો એ પંચેન્દ્રિય જાતિની અંદર એની ઉત્પત્તિ થાય છે. એટલે આવી પંચેન્દ્રિયપણાની જાતિ જેમાં હોય છે તો એમાં એ જન્મ કરાવે છે જીવનું, એ આપે છે એ જીવને. તો એવી રીતે આવી પંચેન્દ્રિય જાતિ વાળા જીવોને કેવા ટાઈપના બાહ્ય આકારો હોય છે અને બાહ્ય સામગ્રીઓ કેવી મળેલી હોય છે. તો એના ઉપર આ એવા ટાઈપનું એને એ આપે છે. પાંચ ઇન્દ્રિય થી પરિપૂર્ણ એવી પાંચ ઇન્દ્રિય વાળો એવા બાહ્ય આકાર રૂપે એને આવી રીતે જાતિમાં ઉત્પન્ન કરાવે છે. પછી આઠમું છે ઔદારિક શરીર નામ કર્મ. તો ઔદારિક શરીર નામ કર્મ આ પણ શું છે? પુણ્ય પ્રકૃતિ છે. જીવે જો આવો ઔદારિક શરીર નામ કર્મનું બંધ કર્યું હોય તો એનું જયારે ઉદય આવે તો એ જીવને ઔદારિક શરીર આપે છે, એવું ફળ આપે છે. એટલે આ કર્મનું ફળ શું છે? જીવને ઔદારિક શરીર મળે છે. અને ઔદારિક શરીર મળવું એ કહેવાય છે એ જીવને પુણ્યોદય કહેવાય છે. તો આ ઔદારિક શરીર એ કેવું હોય છે? કે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલું હોય છે. જે સ્થૂલ હોય છે. આ સ્કંધો કેવા હોય છે? સ્થૂલ હોય છે. એટલા માટે એ દેખાતા હોય છે ને આપણને. આપણને જે શરીર મળ્યું છે આપણા બધાનું એ કેવું છે? એ ઔદારિક શરીર છે. દેટ મીન્સ આપણા બધાનું ઔદારિક શરીર નામ કર્મો આપણે બાંધ્યા હશું પહેલાના ભાવમાં અને આ ભાવમાં એનું ઉદય હમણાં ચાલી રહેલું છે. એના ફળરૂપે આપણને આ ઔદારિક શરીર મળ્યું છે જે આપણને દેખાય છે. જે પણ પોતપોતાના શરીરને જોઈ લો, જે આ છે આ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલું છે આ. અને આ આપણને જ નહીં પણ જે તિર્યંચના જીવો છે ને બધા તિર્યંચના એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય આ બધા જ તિર્યંચોને બધાને જ આ ઔદારિક શરીર જ મળ્યું છે. એટલે એક તો તિર્યંચોને અને બીજું મનુષ્યોને આ બંને
ગતિવાળા જીવોને ઔદારિક શરીર મળે છે. તો એ કેવું હોય છે? આ શરીર જે છે ને ઔદારિક શરીર જે છે ને આ શરીર જે છે ને એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ માટે ખાસ ઉપયોગી હોય છે. એટલા માટે એને ઉદાર કહેવાય છે. ઔદારિક આ વર્ડ છે ને એ ઉદાર ઉપરથી બનેલું છે, ધ્યાન રાખવાનું. અને એ કેવું છે, ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધો કેવા હોય છે? સ્થૂલ, એટલે કે થોડા મોટા મોટા સાઈઝના હોય છે. એના જ કારણે આપણને દેખાય છે ને આંખોથી. પણ જે બીજા વર્ગણાના પૂદગલ સ્કંધો હોય, જેમ કે મનોવર્ગણાના છે, ભાષા વર્ગણાના છે, કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો, એ બધા દેખાતા નથી ને આપણને, કારણ કે એના સાઈઝ કેવા હોય? સૂક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મતર હોય છે. પણ ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધોનું સાઈઝ સ્થૂલ હોય છે. એટલા માટે સ્થૂળતાના કારણે નામ કેવું છે? ઉદાર, એટલે મોટું. એટલા માટે એનું નામ છે ઔદારિક શરીર. એટલા માટે એને ઔદારિક કહેવાય છે. અને ઉત્તમ પણ કહેવાય છે, કારણ કે એના કારણે મોક્ષ, એનો યુઝ કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકાય છે. એ ધ્યાન રાખવાનું. આટલું આપણે સમજ્યા. હવે બીજું અહીંયા ક્વેશ્ચન છે કે ઇન પંચ ઇન્દ્રિય જાતિ ડઝ સંજ્ઞી એન્ડ અસંજ્ઞી બોથ કમ્સ. તો જે અહીંયા પંચેન્દ્રિય જાતિ નામકર્મમાં ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શું છે કે શું આ પંચેન્દ્રિય જાતિ નામકર્મ નું બંધ કરેલું હોય જીવને, અને જો એ ઉદયમાં આવીને એ શું આપે જીવને? પંચેન્દ્રિય જાતિ એ આપે છે. તો આ પુણ્યોદય કહેવાય છે ને. તો શું એમાં સંજ્ઞી અને અસંજ્ઞી બંને આવી જાય? તો યસ, બંને આવી જાય છે. એટલે કે સંજ્ઞી પંચેન્દ્રિય પણ હોઈ શકે છે જીવ, કે અસંજ્ઞી પંચેન્દ્રિય પણ હોઈ શકે છે જીવ. તિર્યંચમાં પણ હોય અને મનુષ્યમાં પણ અસંજ્ઞી હોય છે. જેમ કે સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્ય હોય છે, તો એ પણ શું છે? અસંજ્ઞી છે ને. અને અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો પણ હોય છે, એટલે એ પણ એમાં આવી શકે છે. ધ્યાન રાખવાનું. પણ પંચેન્દ્રિય જાતિ જ મળી જવી એ પોતે પુણ્યોદય છે. પછી અસંજ્ઞી અને અસંજ્ઞીનું પછી આપણે આગળ જોશું. બરાબર. એ મન એને મળે છે કે નથી મળતું એ એના ઉપર છે, પણ મેન જાતિ મળી જવી, પંચેન્દ્રિય જાતિ મળી જવી, એ પુણ્યોદય ના કારણે આપણને મળે છે. આ પુણ્ય કર્મ કહેવાય છે. ધ્યાન રાખવાનું આટલું. પછી નેક્સ્ટ છે વૈક્રિય શરીર નામ કર્મ. તો વૈક્રિય શરીર નામ કર્મનું બંધ કરે જીવ, તો એને શું આપે છે ફળ? જ્યારે એ ઉદયમાં આવે કર્મ, તો એ ફળ શું આપે છે જીવને? કે એ વૈક્રિય શરીર આપે છે. એટલે કે વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંધોથી એને શરીર એવું બનાવે છે આત્મા. પછી આવા ઔદારિક વર્ગણાથી નથી બનાવતું. પછી શું બનાવશે? વૈક્રિય શરીર નામ કર્મનો ઉદય થાય તો એ ફળરૂપે વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંધો છે, તો એનાથી એ શરીર બનાવે છે પોતાનું. અને એ કેવું હોય છે કે એ કેટલા પણ રૂપો કરી શકે છે, કેવું પણ એનો આકાર કરી શકે છે, કેવા જેવી ઈચ્છા થાય એવો આકાર, એ કેટલું પણ સાઈઝ, કેટલી પણ ક્વોન્ટિટી, કંઈ પણ કરી શકે છે એમાં. તો એવા ટાઈપનું શરીર છે આ. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો એ દેવતાઓ અને નારકીના જીવો છે ને, તો એમનું જે શરીર છે એ વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંધોથી બનેલું હોય છે. તો એ બંનેને વૈક્રિય શરીર એમને એ મળે છે. એ ધ્યાન રાખવાનું. અને એને વૈક્રિય શા માટે કહેવાય છે? વૈક્રિય એટલે કે વિવિધ ક્રિયાઓમાં એ સમર્થ. વૈક્રિય એટલે કે અલગ અલગ જાતની ક્રિયા એ કરી શકે, એમાં પાવર છે. એટલા માટે એને વૈક્રિય કહેવાય છે. વૈક્રિય વર્ગણાથી બનેલું એવું શરીર કહેવાય છે. ઓકે, અહીંયા આપણો સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જનમ જયતિ શાસનમ પ્રણામ.